નમસ્કાર ગુજરાત। આજે પરિણામનો દિવસ છે અને પરિણામના દિવસે બધા જ રાહ જોઈ રહ્યા છે કે એમના વિસ્તારમાં કોણ કોર્પોરેટર બન્યા, એમના વિસ્તારમાં કોણ જીત્યા। પણ આજના પરિણામ પહેલાં જૂના પરિણામ પર પણ નજર નાખીએ અને જોઈએ કે કયા પક્ષ માટે શું અઘરું છે અને શું સહેલું છે, કયો પક્ષ એના કરેલા મુદ્દા, એના કરેલી વાતો અને પ્રચાર એ ખૂબ ચાલ્યો, કયા પક્ષ માટે કઈ બેઠક વધારે અઘરી છે। 2021ના પરિણામ પર નજર કરી અને પછી કમ્પેર કરીને જોઈએ કે 2021થી લઈને 2026માં શું બદલાયું, કયા વિસ્તારની સ્થિતિ શું છે। એની પહેલાં આંકડા પર નજર કરીએ તો આ વર્ષે કેટલું મતદાન થયું, તો એની ટકાવારીની વાત કરીએ તો મહાનગરપાલિકા જે 15 મહાનગરપાલિકા છે, પહેલાં ઓલરેડી જે મહાનગરપાલિકા હતી 6, એમાં 9 એડ થઈ 15 મહાનગરપાલિકા, જેમાં ગાંધીનગર અને જૂનાગઢની મહાનગરપાલિકામાં ઇલેક્શન ન હતું, એટલે 15 મહાનગરપાલિકામાં ઇલેક્શન હતું, જેમાં 48.55% મતદાન થયું છે। જ્યારે નગરપાલિકામાં એ 84 નગરપાલિકાઓ છે, જેમાં 58.15% મતદાન થયું છે। હવે 2021ના પરિણામ પર એકવાર નજર નાખીએ અને 6 જૂની મહાનગરપાલિકાઓની આપણે જે વાત કરી હતી, એટલે પહેલાં 6 મહાનગરપાલિકાઓ હતી, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર, ત્યાં સ્થિતિ 2015 અને 21માં શું રહી છે। 2015ની પહેલાં વાત કરીએ તો અમદાવાદમાં 143 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી, જ્યારે કોંગ્રેસ 48 બેઠક જીતી અને અન્ય પક્ષ 1 બેઠક જીત્યો હતો। સુરતમાં ભારતીય જનતા પાર્ટી 76 બેઠકો જીતી, કોંગ્રેસ 36, અન્ય 4। વડોદરામાં 58 બેઠક કોંગ્રેસ જીતી 2015માં, 14 બેઠક કોંગ્રેસ જીતી અને પછી અન્ય 4 જીત્યા। રાજકોટમાં 38 બેઠક ભારતીય જનતા પાર્ટી 2015માં જીતી, જ્યારે કોંગ્રેસ 34 બેઠકો જીતી। જામનગરમાં 38 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી, કોંગ્રેસ 24 બેઠક અને ભાવનગરમાં 34 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતી અને કોંગ્રેસ 18 બેઠકો જીતી। 2021ની વાત કરીએ, જે ખૂબ વધારે મહત્વનું એટલે પણ છે કારણ કે ત્યારે આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ ગઈ હતી અને એન્ટ્રી પણ થઈ ગઈ સુરતથી, અને સુરતથી એ આમ આદમી પાર્ટીનો ઉદય થયો। બીજી કઈ જગ્યાએ શું પરિણામ મળ્યું છે એ પણ જોઈએ એકવાર। એટલે તમે જુઓ કે 2021ની વાત કરીએ તો 2021માં અમદાવાદમાં 159 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતી છે, જ્યારે સુરતમાં 93 બેઠક પર જીતી, વડોદરામાં 69 બેઠક પર જીતી, રાજકોટમાં 68 બેઠક પર જીતી, જામનગરમાં 50 બેઠક પર જીતી અને ભાવનગરમાં 44। એટલે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ઉપર ગયો। ભારતીય જનતા પાર્ટી જેટલી બેઠકો પહેલાં જીતી હતી 15માં, એના કરતાં વધારે બેઠકો લઈને આવી। કોંગ્રેસને ખૂબ નુકસાન થયું 2021માં, જ્યારે આમ આદમી પાર્ટી ઘણી બધી જગ્યાએથી ચૂંટણી લડી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે વિધાનસભા સમયે થયું એ જ સ્થિતિ 2021માં પણ હતી। કોંગ્રેસને અમદાવાદમાં 25 બેઠકો પર જીત મળી હતી, 48થી 25 થઈ ગઈ। વડોદરામાં તમે જુઓ તો વડોદરામાં 14થી 7 થઈ ગઈ, એટલે સીધું અડધું કટિંગ થઈ ગયું। રાજકોટમાં 4 બેઠકો પર પણ કોંગ્રેસ જીતી અને જામનગરમાં 11 બેઠક પર જીતી, ભાવનગરમાં 8 બેઠક પર જીતી। બીજી બાજુ અન્યની વાત કરીએ એટલે સ્થાનિક સ્વરાજમાં જે અન્ય એટલે કે એક્સ્ટ્રા જે અપક્ષના ઉમેદવારો હોય છે એ પણ ઘણા જીતતા હોય છે। જામનગરમાં અન્યને 3 બેઠકો મળી, અમદાવાદમાં અન્યને 8 બેઠક મળી, જેમાં AIMIM ને બીજા પક્ષ પણ હતા। પણ સુરત સૌથી વધારે એપિસેન્ટર, સુરતમાં ભારતીય જનતા પાર્ટીને આ વખતે ખૂબ કાઠું પડ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટીની 27 બેઠકો ઓલરેડી ત્યાં જીતેલી છે, એ 27 બેઠક, અને એના કારણે આમ આદમી પાર્ટીને અત્યારે ઘણી તકલીફ પણ પડી। એટલે આમ આદમી પાર્ટીને 27થી વધારવાનો બોજો છે, ભારતીય જનતા પાર્ટીને એનો ઓછો કરવાનો બોજો છે। એટલે ઓવરઓલ ચિતાર આ છે। મહાનગરપાલિકા જે જૂની 6 હતી, અત્યારે જે નવી બની છે એની સ્થિતિ ધીરે ધીરે ખબર પડશે। 2021માં નગરપાલિકાઓની સ્થિતિ શું હતી, જેમાં નવસારીમાં 51 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતી છે, જ્યારે કોંગ્રેસ 1 બેઠક પર, સુરેન્દ્રનગરમાં 49 બેઠક અને કોંગ્રેસ 2 બેઠક પર જીતી છે, મહેસાણામાં 37 બેઠક પર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ 7 બેઠક પર, નડિયાદમાં 43 બેઠક પર અને કોંગ્રેસ 1 બેઠક પર, વાપીમાં 37 બેઠક, કોંગ્રેસની 7 બેઠક, નડિયાદનું માફ કરજો, આ અન્ય કહેવાનું રહી ગયું હતું, અન્ય 8 બેઠક પર, એટલે નડિયાદમાં અપક્ષ જે છે એ વધારે સીટ લઈને આવ્યો છે કોંગ્રેસ કરતાં। મોરબીમાં 52 બેઠકો
ભારતીય જનતા પાર્ટીની આ વખતે મોરબી પણ ભારતીય જનતા પાર્ટીને ખૂબ કાઠું પડ્યું છે. મોરબીમાં ખૂબ વિરોધ પણ થયો. મોરબીમાં નેતાઓ જ્યારે પ્રચાર માટે નીકળ્યા તો એમને હુરિયા બોલાયા. એના સિવાય અપક્ષનું ત્યાં દબદબો પણ છે ઘણો, એટલે ઘણા પક્ષો એવા છે કે જે મહેનત કરી રહ્યા છે. એટલે મોરબીમાં ભારતીય જનતા પાર્ટીને આ વખતે સહેલું નથી. પોરબંદરમાં 47 બેઠક, કોંગ્રેસની 5 બેઠક, ગાંધીધામમાં 47 બેઠક, કોંગ્રેસની 5 બેઠક, આણંદમાં 34 અને કોંગ્રેસની 14, નગરપાલિકામાં સૌથી સ્ટ્રોંગ આણંદ અને અન્યની 1 છે. આણંદમાં પણ આ વખતે જોવા જેવી થવાની છે. મહાનગર બન્યું છે, વોટિંગ પણ સારું એવું થયું છે. અમિત ચાવડાનો વિસ્તાર પણ ત્યાં આવે છે. પ્રચાર તો બધી જગ્યાએ કોંગ્રેસે કર્યો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર ફોકસ રાખી સૌરાષ્ટ્ર પર પણ ઘણો પ્રચાર સૌરાષ્ટ્રમાં પણ કર્યો છે. પણ કોંગ્રેસ આ વખતે એ ગ્રાફ ઉપર લાવે છે કે કેમ? કારણ કે આમ આદમી પાર્ટી પણ છે, મહાનગરોમાં ઘણી બધી જગ્યાએ ક્રોસ વોટિંગ પણ થયા છે. બહુ જ બધી બેઠકો એવી હતી કે જે બેઠક પર એક ચહેરો ચાલે, એટલે કે આમ આદમી પાર્ટીએ સુરત અને સૌરાષ્ટ્ર માટે ગોપાલ ઇટાલિયાનો ચહેરો પસંદ કર્યો. ઈશુદાન ગઢવીએ પણ ઘણો પ્રચાર કર્યો. બીજી બાજુ આદિવાસી પટ્ટી માટે ચૈત્ર વસાવાનો ચહેરો પસંદ કરવામાં આવ્યો. એટલે હવે જોવાનું છે કે કોણ ચાલે છે, કોણ આજે હીરો બને છે. જે ચહેરાઓ ઉપર દરેક પક્ષ, એટલે ભારતીય જનતા પાર્ટીએ ચહેરા કરતાં વધારે કમળને પ્રાધાન્ય આપ્યું. બહુ જ બધા નવા ચહેરાઓ આવ્યા. સ્ટાર પ્રચારક તરીકે હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા અને સીએમ પોતે મેદાને ઉતર્યા હતા. હવે કોનો ખેલ કેટલો ચાલે છે થોડાક જ કલાકોમાં ખબર પડી જશે. તમારે ત્યાં સ્થિતિ શું છે? તમને શું લાગે છે? તમારા વિસ્તારમાં કોણ મજબૂત છે? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.